નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. પવિત્ર યાત્રાધામ સોમનાથ મંદિર નજીક દીપડાની દહેશત વર્તાઈ રહી છે, જેને પરિણામે આસપાસના સ્થાનિકોમાં પણ ભયનું મોજું ફરી વળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથની સોમનાથ સોસાયટીમાં દીપડાના આટાફેરા વધ્યા છે, જે સીસીટીવીમાં પણ કેદ થઈ ચૂક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરા વધી જવાને કારણે સ્થાનિક રહીશો પણ ભયમાં મુકાયા છે. એટલું જ નહીં, પરંતુ સ્થાનિક રહીશો દ્વારા વન વિભાગને માહિતી આપીને આ દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા માટેની પણ માંગ કરવામાં આવી છે. મારું નામ જલ્પેશ લાલજીભાઈ અટારા છે અને હું સોમનાથ સોસાયટીમાં રહું છું. એટલે સોમનાથ સોસાયટી વિણેશ્વર મંદિરની પાછળ આવેલી છે અને સોમનાથ સોસાયટી સોમનાથ મંદિરની ખૂબ નજીક આવેલી છે અને અહીંયા ઘણા દિવસ ત્યાં દીપડાની દહેશત છે અને રોજ આટાફેરા છે અહીંયા દીપડાના. તો અહીંયા સોમનાથ ટ્રસ્ટના કર્મચારી પણ રહે છે. આ ખૂબ એક ગીચ વિસ્તાર છે. 150 થી 200 અહીં મકાનો આવેલા છે. સવાર બપોર સાંજ છોકરા અહીંયા બધા રમતા હોય છે, તો કાલ સવારે કંઈ જાનહાનિ ના બને તો સોમનાથ ટ્રસ્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વહેલી તકે તેને પાંજરે પૂરે એવી અમારી અપેક્ષા છે. સોમનાથ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પાંજરું મૂકેલું પણ છે, પણ પાંજરું જ્યાં મૂકેલું છે એ થોડું દૂર છે ને જે જગ્યાએ અમને દીપડો રોજ રોજ અમને જે દીપડો દેખાય છે તો ત્યાં પાંજરું એનાથી દૂર છે. એ જ્યાં દીપડો જ્યાં રોજ અમને દેખાય છે ત્યાં પાંજરું મૂકે અને વહેલી તરીકે પાંજરે પૂરાય દીપડો, એવી અમારી અપેક્ષા છે. મહેશ દોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.